ફેબ્રુઆરી મહિનો 28 દિવસ છે એમાં. રેડી? હવે અહીંયા પહેલી તારીખે વાર કયો હતો એ જોઈ લઈએ પેલા આપણે. સોમવાર. એટલે આપણે લખીએ મંડે. માનો કે અહીંયા ખાલી 1 2 3 લખ્યું છે, ત્યાં આમ લખ્યું હોત તો અહીંયા ડેટ ફોર્મેટ આપણે આવું દઈએ. કે જેમાં મહિનાનું નામ અને તારીખ બે જ વસ્તુ આવે. વર્ષ આપણે જોતું નથી. થઈ ગયું? આ બે એક. હવે આને આમ ખેંચી લઉં. 28 બે સુધી આવી ગયું. હવે અહીંયા એક ફંક્શન છે તમારે જે બાકી છે. થયું મંડે. એટલે મેં આ અગાઉ એટલા માટે નહોતું કરાવ્યું, મેં તારીખ એટલા માટે જોઈન કર્યું તમને ટેક્સ ફંક્શન જે તમારા થયું નથી. એટલે કોઈ પણ તારીખને સિલેક્ટ કર્યા પછી 4 વખત કાઉન્ટ્સની અંદર ડબલ કોટમાં ડી લખો 3 વખત તો શોર્ટ નેમ આવી જાય. આ બધા સેલને કરી લેવાના સિલેક્ટ. પેમેન્ટની અંદર જઈ અને કરી દેવાનું 90 ડિગ્રી ઊભું. હજી આમાં હેશ સાઇન આવે છે કારણ ડેટા આમાં તો નથી. હવે આ બધાને સિલેક્ટ કર્યા પછી સેન્ટર કરી દેવાનું. ગોઠવાઈ ગયું. એટલે આ તારીખ છે, આ એનો દિવસ છે. હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા સન્ડે આવે છે તો સન્ડે હોલિડે હોય જ. ડેટામાં પાછું એલિમેન્ટ નો છે. અહીંયા આ બેનું મર્જ સેન્ટર, આ બેનું મર્જ સેન્ટર એટલે સેન્ટર. અહીંયા બે સેલ ભેગા કરી નાખો. બે અહીંયા વર્જે ક્રોસ નહીં હાલે, આમ ભેગા થાય. એટલે ઇન્ડિવિડ્યુઅલ સેલ લેવાના. વર્ડ સેન્ટર એનો એકમાં રિપીટ કરો દે 4. અહીંયા લખવાનું ટોટલ present days. અહીંયા ટોટલ absent days. અહીંયા ટોટલ holidays. અહીંયા total days.
આ રેન્જની અંદર પી કેલ્ક્યુલેટ કરીને આપો કેટલા પી છે આ કાઉન્ટિંગનો યુઝ એટલે 17 દિવસ હાજર આ રેન્જના એક ગણી જોઈએ આ રેન્જની અંદર ટોટલ એક ગણી જોઈએ એ બધાનો અહીંયા સરવાળો કરી નાખો થઈ ગયું આ કાઉન્ટિંગનો યુઝ પછી આને ટેબલ જેવું કામ કરવા માટે બોર્ડર આપી દો જરૂરી રંગ બંધ કરવા એ કરી નાખો પેજ આડું કરી નાખો એટલે બધું એક પેજમાં સમય પેજ આડું કરવું પડે કારણ કે તો જ આ ડેટા બધો એક પેજમાં ફીડઅપ થાય નકર ન થાય આ ધ્યાન રાખવું કે આ લાંબા સેલ છે બે લાઈન અહીંથી પેજને ફરજિયાતપણે લેન્ડસ્કેપ કરી દેવું પડે તો જો આટલું બાકી રહેશે ટોટલ શબ્દ કાઢી નાખો પ્રેઝન્ટ ડે એબસન્ટ ડે ધારે લઈ લો બીજો કોલમ 12 છે હજી માર્જિન ઉપાડી લેવાનું આ માર્જિનને થોડુંક અંદરની સાઈડ દબાઈ દેવાનું આ માર્જિન થોડુંક આવવાનું બહાર નીકળવાનું એક પેજની અંદર આખું સેટિંગ આવું બધું પછી કરવું પડે કારણ કે કોલમની સંખ્યા બહુ ઝાઝી છે અહીંથી તે કોલમમાં એક એક દબાવતા જાઓ તો એ જરૂરિયાત મુજબ આપણે ડેટા વધારે અંદર આવશે તો જગ્યા વધશે કારણ કે ડબલ ક્લિક કરો તો એની પહોળાઈ બરાબર છે આ મેન્યુઅલી એને પ્રેસ કરવાનું જેટલું થતું હતું એટલું દબાઈ દીધું કઈ લીધે એ કોઈ ટેક્સ કપાવી ન જોઈએ ખ્યાલ આવે છે ને બસ એમ તો બધાને હારે કરી નાખીએ એરિયા જોવાનો બધું ફોર્મેટ છે એ આપણા પોતાના આઈડિયોલોજી ઉપર હોય કઈ રીતે ડેટા ગોઠવવાનો છે શું કરવાનું આ તમને મેં કાઉન્ટિંગનો યુઝ બતાવ્યો હવે સમીપનો ઉપયોગ સમીપનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય આમાં અમેરિકા છે ઇંગ્લેન્ડ છે જર્મની અહીંયા હું 3 હેડ બનાવું છું કન્ટ્રી ટોટલ ઓફ
યુનિટ સોલ્ડ અને ટોટલ ઓફ અમારી પાસે અહીંયા 3 અલગ અલગ કોલમ છે. હવે એવો એક કમાન્ડ પાસ કરવાનો કે અહીંયા હું લખું અમેરિકા, તો અહીંયા મને અમેરિકાનો ટોટલ અને એનું ટોટલ એમાઉન્ટ મળી જવું જોઈએ. પછી અહીંયા લખું જર્મની, એનું મળવું જોઈએ. અહીંયા લખું ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડ. હવે રેન્જ આ રીતે પકડવાની છે. આ સમીપનો પ્રોપર ઉપયોગ કે સમીપ કાઉન્સમાં તો કે કઈ રેન્જમાં આવે છે અમેરિકાની લખેલું, તો કે આમાં આ થઈ તમારી રેન્જ. આ રેન્જ છે એ ફરવાની નથી એટલે F4. પછી કોમા. ક્રાઇટેરિયા શું કે આ સેલમાં જે લખાયેલું છે તે કોમા. કઈ રેન્જનો સરવાળો, તો કે યુનિટ સોલ્ડ ની અંદર આવતી રકમ. એને પણ આપી દેવાનું F4. એમને રહી ગયું. હવે કાઉન્સ કરી દેવાનો પૂરો, તો આપી દેવાનું એન્ટર. હવે બેટા અમેરિકામાં છે, આમાં જેટલા અમેરિકા આવતા હોય બધાનો એમાં સરવાળો